હવે આપણે થોડી સામાયિકની વાત કરીએ. બિહારિયાનજી, તો હું પદ પહેલા હા. મૂકું છું. હમ. હા, હાર્દિકભાઈ મૂકે છે. ઓકે, હાર્દિકભાઈ. जगत सापेक्ष होवाથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ અવસ્તુની થતાં કિંમત જરા હાનિ થઈ તો ગૂંચ નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે પૂરણને ગલન બેરસ્તે જગત સુખ દુઃખ બે તરફે અનુકૂળ લાગ્યું ત્યાં રાગે પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે પુરાવા સંયોગી ફળજો મિલે છે જૈસે કું તૈસે જગતના સુખ પોલા છે ક્ષણે ક્ષણ પરિણતિ બદલે મનોરંજન બધા ચંચલ પરાકૃત વાસના વટલે વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ સ્મૃતિ પટ ખોલીને કદીજો નફો યા ખોટ સ્વપ્નાભાસ અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ પ્રકૃતિમાં થઈ તન્મય ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય કરણમાં ભારેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય ઘણા નિર્દોષને ફાંસા ગુન્હેગારો છૂટે નિર્દોષ મરાવે પાપ ફળ
ફળ કાંટા બચાવે પુણ્ય ફળનો જોશ. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને. જીવન માણે છે રહી મૂંગા. આપણે પદ મૂકીએ છીએ હવે બિહારીયાને. હા કવિરાજે તો ખરું કરી નાખ્યું છે. આખું જગત સાપેક્ષ છે અને છેલ્લે કે છે કે મોગરો અને ચંપેલી મૂંગ્યા રહીને જીવન જીવાય છે. શું વાત છે કવિરાજ. જબરજસ્ત. બોલો. એટલે આ પદની અંદર આખું સાયન્સ મૂકી દીધેલું છે. અને આ જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ. એટલે આ સાપેક્ષ શબ્દ બહુ અગત્યનો છે. એટલે જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે, પણ અપેક્ષા એ કરીને છે. દરેકને દરેક સંજોગોમાં એક સરખું દુઃખ ના લાગે કે એક સરખું સુખ પણ ના લાગે, પણ જ્યાં જેને જેટલી આસક્તિ છે એટલું એની એ અપેક્ષા એને સુખ દુઃખ લાગે છે. બિહારી સાપેક્ષતાનો મિનિંગ શું થાય? રિલેટિવ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જે કે છે ને, હા બરાબર. અપેક્ષા. હા દાખલા ઓકે. તરીકે તમે રજનીભાઈ છો તો કે કોઈના પતિ છો, કોઈના દીકરા છો, કોઈના ભાઈ છો, કોઈના મામા છો, કોઈના કાકા છો. રજનીભાઈ તો એકના એક જ છે, પણ ભાણાની અપેક્ષા એ મામા, કાકાની અપેક્ષા એ ભત્રીજા. એટલે એને સાપેક્ષ કહ્યું છે. એટલે સાપેક્ષ સંબંધ છે બધા, અને એના આધારે એને આસક્તિ છે ત્યાં એને દુઃખ છે. બરાબર. અવસ્તુની કિંમત થતા જરા હાનિ થઈ તો ગૂંચ. અવસ્તુની કિંમત, દાખલા તરીકે 1.5 લાખનો મોબાઈલ હોય, અવસ્તુ એટલે મોબાઈલ એ અવસ્તુ કહેવાય, અને એની કિંમત 1.5 લાખની છે. હવે એમાં કઈક છોકરાના હાથથી પડી જાય તો કેટલી બધી અસર થાય, અંદર કેટલું બધું અંદર ઊંચું થઈ જાય. તો કેમ? તો કે તમે મોબાઈલની કિંમત કરી, અવસ્તુની કિંમત કરી, માટે ત્યાં જરા નુકસાન થાય તો તરત જ ગૂંચ પડે. નવી નવી ગાડી લઈને નીકળ્યા હોય અને ઘસરકો પડે તો કેટલી બધી અસર થાય, તરત ગૂંચ ઊભી થઈ જાય આખી. નિરંતર સંસરણ માર્ગે અનંતા મોહ આકર્ષે. એટલે આ સંસારને સંસરણ માર્ગ કયો છે, અને અનંતા મોહ છે. એટલે બધા એને અલગ 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 દરેક જણા જે સબ્જેક્ટ છે એ દરેકને અલગ અલગ રીતે, કોઈને બોલવાનો મોહ છે, કોઈને ગાવાનો મોહ છે, કોઈને ફરવાનો મોહ છે, કોઈને તૈયાર થવાનો મોહ છે, કોઈને જમવામાં મોહ છે, કોઈને વિષય ભોગવવામાં અનંતા મોહ છે. અને એને લઈને આ સંસાર માર્ગમાં આખું આકર્ષણ ઊભું થઈ રહ્યું છે. અને પૂરણ ને ગલન બે રસ્તે, જગત સુખ દુઃખ બે તરફે. એટલે જે પૂરણ થાય છે એ ગલન થાય છે, અને એના આધારે સુખ અને દુઃખ એ બંને તમને અનુભવાય છે.
પછી આ માણસની પ્રકૃતિના માટે બોલ્યો, અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે, પુરાવા સંયોગે ફળ જો મિલે છે જૈસે કો તૈસા. અનુકૂળતા લાગે ત્યાં સ્વાભાવિક છે રાગ થાય જ, અને જ્યાં પ્રતિકૂળ આવે છે, તકલીફ આવે ત્યાં દ્વેષ ઉભો થાય. પણ આ સંજોગો જે બધા ભેગા થાય છે અને એના ફળ સ્વરૂપે જે તમને મળે છે સુખ કે દુઃખ, એ જેણે જે કર્યું છે એ જ એને મળે છે. જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચળ, પરાકૃત વાસના વટલે. એટલે કે આ જગતના સુખ પોલા છે. પોલા કેમ કયા? તો કે દરેકને જેને જેને જેમાં સુખ લાગે છે એ અપેક્ષા છે. તમને કોઈને ચાલવામાં સુખ લાગે, કોઈને ચાલવામાં કંટાળો આવે. હવે જેને ચાલવામાં સુખ લાગે છે એને બેસી રહેવામાં કંટાળો આવે. એટલે આ જે જગતના સુખ છે એ બધા પોલા છે, અપેક્ષા છે. એટલે એક જ સુખ નથી કે જે બધાને સુખ જ લાગે. એટલે અને આ જે સુખ છે એના આધારે આ ક્ષણે ક્ષણે અંદર પરિણીતિ બદલાયા કરે છે. શુદ્ધાત્મા એને એ છે, પણ જેવા જેવા સંજોગ બદલાય છે, નિમિત્ત બદલાય છે, એના આધારે અંદર પરિણીતિ બદલાય છે. એના જેટલા પણ જગતના બધા મનોરંજન છે એ ચંચળ કરનારા છે, અને એ ચંચળતાના છે. અને પરાકૃત વાસના વટલે, એટલે એ બધા મનોરંજન ચંચળતા કરાવનારા અને વાસનામાં લપેટનારા છે. વીતેલા કાળ વર્ષો જો બધું એ લાગશે આભાસ. બહુ અદભુત લાઈન છે આ. આપણને પોતાને પણ અનુભવમાં આવે. અત્યારે આપણે 25 વર્ષ પહેલાનું જોઈએ કે ઓહો આપણે આમાં સુખ માનેલું હતું, આને લીધે આપણે ઝઘડતા હતા, આ કારણે આપણે આવું થતું હતું. એ આપણે પાછલા 25 વર્ષનું જોઈએ ને તો આપણે આભાસ જેવું લાગે કે આવું હતું. નવી એ જ વસ્તુ આપણને સહેજ પણ અસર ના કરે, પણ એ અવસ્થા ને એ સંજોગ ને એ વખતની માન્યતા એના આધારે એ બધું થાય છે. એટલે દરેક વ્યક્તિ પોતાના વીતેલા વર્ષો કાળ જુએ તો એને આ બધું આભાસ લાગે. આપણને એમ લાગે કે ભાઈ હું જઈ આયા, 4 ધામની યાત્રા કરી આયા, તો આભાસ જેવું લાગે. મહિના પછી કે આપણે અહીંયા ગયા હતા, ખરેખર અહીંયા ગયા હતા, તો આ બધું સ્વપ્ન જેવું લાગે. સ્મૃતિ પટ ખોલીને કદી જો, નફો યા ખોટ સ્વપ્નાભ્યાસ. એટલે એ વખતે આપણને જે નફો લાગતો હોય કે ખોટ લાગતી હોય તો કે તમારા સ્મૃતિપટને ખોલીને જોઈ લો. એ વખતે 4 ધામની યાત્રા કરતી વખતે તમને જે આનંદ થાય છે, સુખ થાય છે, નફો થાય છે કે ખોટ થાય છે જોવામાં, જાણવામાં, તો કે એ બધું અત્યારે સ્વપ્નાભ્યાસ જેવું લાગે. કે ખરેખર હું જઈ આવ્યો, એ અત્યારે સ્વપ્નનો અભ્યાસ જેવું લાગે છે. અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ. એટલે આ જીવ માત્ર અનાદિથી દેહાધ્યાસને જ મહત્વ આપેલું છે. હું બિહારી છું, હું કરું છું, હું આ છું, હું આ છું. એટલે દેહાધ્યાસને જ સેવ્યો છે, દેહાધ્યાસને જ વધાર્યો છે. અને કટેવ કહે તો કટેવ, અને જ્ઞાન ના હોય ત્યાં સુધી તો આમાં જ હોય ને.
દેહાધ્યાસમાં જ હોય. પ્રકૃતિમાં થઈ તન્મય એને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ. કે જ્યાં સુધી આ શુદ્ધાત્માનું ભાન નથી થયું ત્યાં સુધી એ પ્રકૃતિ સ્વરૂપ હું બિહારી છું ને હું જ કરું છું એ રીતે તન્મય થઈ અને જગતની દરેક અવસ્થામાં રાગદ્વેષ કરેલા છે. એ બધા રાગદ્વેષના કારણે બધા હિસાબ ઉભા થયેલા છે. જન્મથી મોતના રસ્તે પ્રકાશે બુદ્ધિનો આશય. એટલે આ બુદ્ધિનો આશય બહુ સમજવા જેવું છે. જન્મથી મોતના રસ્તે, જન્મથી કે મોત સુધી દરેક જીવ એ બુદ્ધિનો આશય લઈને આવેલો છે અને એના બુદ્ધિના આશય પ્રમાણે એને બધું મળે છે. એટલે એને એમાં સુખ લાગે છે. ઝૂંપડીમાં રહેતો હોય તો ઝૂંપડામાં એ ઝૂંપડું ગંધાયા કરતું હોય, જગ્યા ના હોય, સંકળાશ પડતી હોય તોય એને એમાં સુખ લાગે. અને બહારથી કોઈ આપણા જેવો જઈ ચડે તો આપણને 5 મિનિટ પણ બેસવું ગમે નહીં. પેલાને ગમે છે. કેમ? તો કે એના બુદ્ધિના આશયમાં એવું છે કે એકાદ ઝૂંપડું હોય તોય ચાલે, બીજું કઈ મારે જોઈએ નહીં. તો એ એનો જે બુદ્ધિનો આશય છે એના આધારે એને અત્યારે આ ભેગું થયું છે એટલે એને ગમે છે, એને ફાવે છે. કર્ણમાં ભારેલા છે રસ, ભરેલા રસ છે તે મુજબ ફરતા કાર્યાલય. એટલે કરણ એટલે જે આ મન વચન કાયા અને બીજું અંતસ્કરણ. તો કે આ બધા જ પ્રકૃતિ રસથી ભરેલા છે. કોઈ તામસિક પ્રકૃતિ હોય, કોઈ સાત્વિક પ્રકૃતિ હોય, કોઈ રજોગુણી પ્રકૃતિ હોય. તામસિક પ્રકૃતિ વાળા બધાને હેરાન કરીને બધાને પજવીને ખુશ થાય. સાત્વિક પ્રકૃતિ વાળા બધાનું કામ કરીને બધાને મદદ કરીને ખુશ થાય. એટલે આ રીતે પ્રકૃતિમાં બધા રસ ભરેલા છે. એટલે એ મુજબ આ ફરતા કાર્યાલય, કાર્યાલય એટલે જે તે વ્યક્તિઓ છે એ કાર્યાલય કહેવાય. એને જે પ્રકૃતિના જે રસમાં એ લઈને આવ્યો છે એ પ્રમાણે વર્ત્યા કરે. કોઈના એવું હોય કે ભાઈ મારે તો અબોલ જે પ્રાણીઓ છે, અબોલ જે જીવો છે એની જ સેવા કરવી છે. એટલે એના માટે જ એના પાછળ જ એ પડે. અબોલ માટે જ, ગાય પશુ પક્ષી માટે જ સેવા કરે. કોઈને દવાખાનામાં સેવા કરવી તો એ રીતે, કોઈને એમ થાય કે ભાઈ મારે તો ભણાવવા છે બધાને, તે ભણાવવા માટે. એટલે આ રીતે અલગ અલગ પ્રકૃતિમાં જે રસ લઈને આવ્યા છે એ પ્રમાણે આ બધા કાર્યાલય એટલે કે બધા મનુષ્યો એ પ્રમાણે ફરતા રહે છે, કામ કરતા રહે છે. ઘણા નિર્દોષ ને ફાંસા, ગુનેગારો છૂટે નિર્દોષ. ઘણી વખત આપણને એમ લાગે કે આ બિચારા નિર્દોષોનો શું વાંક. દરેક જગ્યાએ આપણને નિર્દોષ લાગે, પણ જગતની અપેક્ષાએ જે નિર્દોષ છે, કુદરતને ત્યાં એ દોષિત છે, માટે જ એમને આ ફાંસી થાય છે કે એમનું મોત થાય છે. અને અત્યારે જે ગુનેગાર છે એ નિર્દોષ છૂટે છે તો કે એની પુણ્ય છે કે જેથી કરીને એ પકડાતા નથી અને પેલા ગુનાના આધારે પકડાઈ ગયા છે. એટલે આપણે અત્યારની અપેક્ષા એ નિર્દોષ લાગે ને અત્યારની અપેક્ષા ગુનેગાર લાગે, છતાં એ નિર્દોષ છૂટે છે. તો કે આ બધું જે કઈ નિર્દોષ દોષિત લાગે છે એ વર્તમાન અપેક્ષા છે. અને આ જગત ચાલે છે એ કર્મના કારણના હિસાબે ચાલે છે. એટલે એ આધારે આ બધાને સજા થાય છે કે કોઈ નિર્દોષ છૂટે છે, કોઈ નિર્દોષને ફાંસી થાય છે
ને કોઈ ગુનેગાર નિર્દોષ છૂટે છે? તો કે એ પાછલા કર્મના કારણો છે. મરાવે પાપ ફળ કાંટા, બચાવે પુણ્ય ફળનું જોશ. એટલે આ પાપનું જે ફળ છે એને કારણે એ કાંટા વાગે, કંઈ પણ ભોગવવાનું આવે, કંઈ પણ તકલીફ આવે તો કે એ પાપના ફળ છે. અને પુણ્યના ફળ એને કારણે એ કોઈ પણ પરિસ્થિતિમાંથી એ બચી જાય, હેમખેમ બહાર નીકળી જાય. તો કે પુણ્યને કારણે બહાર નીકળ્યો છે. એટલે પાપ અને પુણ્યના આધારે સુખ કે દુઃખ ભોગવવાનું આવે છે. ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા. તો કે આ ચમેલી અને મોગરા તો બંને દેખાય જ છે સ્વભાવથી અને રંગથી જુદા, છતાંય શોભે છે ઉદ્યાને, જીવન માણે છે રહી મૂંગા. એટલે આ બગીચામાં જેટલા પણ ફૂલ છે એ બધા જ જુદા જુદા છે, પણ દરેકના કલર, એની સુગંધના આધારે દરેક જણ આ બગીચામાં શોભે છે. અને એ લોકો મૂંગા રહીને આ બધું જગત માણી રહ્યા છે કે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ બિહારી આનંદજી. હવે આપણો